સુરત જિલ્લાના મહુવા તાલુકામાં બપોરના સમયે બની ઘટના. મહુવા તાલુકાના તરસાળી ગામે આવેલા એક ખેતરના કૂવામાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો, જે ડિકમ્પોઝ હાલતમાં હતો. ખેતરમાં જ કામ કરતા મજૂરો દ્વારા પાણી ભરવા ગયા હતા. તે સમયે કૂવામાંથી દુર્ગંધ આવતા તેમજ એક મૃતદેહ દેખાતા ખેતર માલિકને જાણ કરવામાં આવી હતી. ખેતર માલિક દ્વારા ગંભીરતા જોઈ બારડોલી પોલીસ તેમજ બારડોલી ફાયર ફાઇટરને તેમજ મહુવા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરો દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. સ્થાનિક સૂત્રોથી જે જાણવા મળી આવ્યું છે તેમ મૃત મહિલા તરસાળી ગામની 35 વર્ષીય રેખાબેન જીતુભાઈ હળપતિ હોવાનું જાણવા મળી આવ્યું છે.